હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ આવી રહી છે અને ગુજરાતીના એક વિડીયોની અંદર તમારી કોમેન્ટ હતી કે સર સમાનાર્થી શબ્દોનો અર્થ નામનો જે એક ટોપિક છે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામના ગુજરાતી વિષયની અંદર એ તમે શીખવો. તો ચાલો આ નાનકડો બહુ સરસ મજાનો ટોપિક છે તે શીખવીશ. તો ચાલો ફટાફટ જોઈ લઈ. ખાસ વસ્તુ પહેલાં જ કહેવાની કે આજે કોઈ સમાનાર્થી શબ્દોનું લિસ્ટ તમને નથી આપવાનો, એ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આવશે, પરંતુ આજે માત્ર ને માત્ર સમાનાર્થી શબ્દોનો અર્થ કહેવાનો છું, બરોબર? એના માટેનો ટોપિક આપણે જોવાના છીએ. સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરી દેવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે બધાએ ચોક્કસથી બાળકો શેર કરી દેવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. સમાનાર્થી શબ્દોનો અર્થ બહુ નાનકડો ટોપિક છે. સમાનાર્થી શબ્દો એટલે શું થાય તમને સૌને ખ્યાલ હોવી જ જોઈએ. તો સમાનાર્થી શબ્દોનો સામાન્ય અર્થ સમાન અર્થવાળા શબ્દો એવો થાય છે કે એવા શબ્દો કે જે સમાન અર્થવાળા શબ્દો હોય. જ્યારે શબ્દો જુદા જુદા હોય પરંતુ દરેક શબ્દોનો અર્થ એક સમાન થતો હોય તેવા તમામ શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો કહેવાય છે, જેને બીજી ભાષામાં આપણે પર્યાય શબ્દો કહીએ છીએ. એટલે જ સમાનાર્થી શબ્દને પર્યાય વાચક શબ્દ પણ કહે છે. એક ઉદાહરણ એ છે કે જંગલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો જંગલ શબ્દને એવો તમે બીજો એક અર્થ કહો કે જેનો મતલબ જંગલ જ થાય. તો કે હું એમ કહું કે અમે જંગલમાં ફરવા ગયા હતા, કાં તો હું એમ કહું કે અમે વનમાં ફરવા ગયા હતા. તો વન એટલે જંગલ જ થયું. તો જંગલનો સમાનાર્થી શબ્દ વન થયો. તો જંગલનો જે અર્થ થાય તેવા અર્થવાળો બીજો શબ્દ એટલે કે વન છે. આમ વનનો અર્થ જંગલ થાય, જંગલનો સમાનાર્થી શબ્દ વન થાય, એવી જ રીતના વનનો સમાનાર્થી શબ્દ પણ જંગલ થાય. જંગલના અર્થવાળો ત્રીજો શબ્દ અરણ્ય છે. અરણ્યનો અર્થ પણ જંગલ થાય, પરંતુ આ અરણ્ય શબ્દ એવો છે કે જે આપણને બહુ ઓછા લોકોને ખબર હોય, બરોબર? ગુજરાતી જાણતા હોય, સમાનાર્થી શબ્દો જેને વાંચેલા હોય તેને બધાને ખબર હોય, પરંતુ અરણ્યનો મિનિંગ છે આપણે રોજબરોજની ભાષામાં યુઝ ન કરતા હોય તેવો શબ્દ છે. તો એ પણ તમને આવડવો જરૂરી છે કે જંગલનો ત્રીજો અર્થ અરણ્ય થાય. તો આ ત્રણેય શબ્દો જંગલ, વન, અરણ્ય, આ ત્રણેય શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો થયા. સમાનાર્થી શબ્દોને સંકેતમાં દર્શાવવા માટે ગુજરાતી ભાષામાં બરાબરનું ચિહ્ન વપરાય છે. આપણે સમીકરણ ભણ્યા ગણિતમાં, બરાબર? એમાં કેમ બરાબર લખીએ? બરાબર એટલે આ બાજુ અને આ બાજુ જે વસ્તુ છે તે બંને સરખી છે એને કહેવાય બરાબર. એવી જ રીતના સમાનાર્થી હોય તો એની વચ્ચે બરાબરનું ચિહ્ન લગાડવામાં આવે કે આ જે શબ્દ લખેલો છે અને આ બાજુ જે શબ્દ લખેલો છે તે બંને શબ્દનો અર્થ કેવો છે? સમાન છે. એટલે બરાબરનું ચિહ્ન વપરાય છે, જેનો સંકેત એક સરખું સમાન થાય તેવું દર્શાવે છે. જંગલ બરાબર વન અથવા તો અરણ્ય અથવા તો વગડો, વગડો એટલે પણ જંગલ થાય. તો આવી રીતના એવું લખી શકું કે જંગલ બરાબર વન બરાબર અરણ્ય બરાબર વગડો, આવું પણ હું લખી શકું છું, બરોબર? તો આ થયો સમાનાર્થી શબ્દનો અર્થ. બહુ નાનકડો ટોપિક હતો, બરોબર? આવા નાના નાના ટોપિકના ઘણા લોકો એમ કહે છે કે વિડીયો લાવો જેનાથી નોલેજ વધે. તો ચાલો એવું આપણે ધીમે ધીમે શરૂઆત કરશું. આજે આ પહેલો વિડીયો આપણે મૂક્યો છે કે નાનો નાનો ટોપિક જેનાથી તમને જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામમાં હેલ્પફુલ થાય. તો આશા રાખું છું કે આ માહિતી ગમી છે. આવતો નેક્સ્ટ વિડીયો ખૂબ મોટો હશે જ્ઞાન સાધના કસોટીનો, જેની અંદર હું ઘણા બધા સમાનાર્થી શબ્દો તમને પ્રેઝન્ટ કરીશ અને જે તમારે પાકા કરવાના છે, બરોબર? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે, તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. ધન્યવાદ.